મંદિરમાં જાય, પણ અહીંયા એવા નથી. આ રાજેશભાઈ કાલે એકલા આવ્યા હતા, આજે 25 જણા લઈને આવ્યા છે. જોરદાર તાળીઓથી વધાવો. કાલે અડધો કલાક માટે આવ્યા હતા, આજે 25 જણાને, મિત્રો, પરિવારને બધાને લઈને આવ્યા છે. ખૂણે ખૂણેથી બધા આવે છે, કેટલાય કિલોમીટર દૂર દૂરથી આવે છે. એ આપનો ઈશક છે, આપનો પ્રેમ છે, આપની લાગણી છે. આજનો વિષય હમણાં જે બોલ્યા પ્રવક્તા દ્વારા, અંતિમ દિવસ છે, સારભૂત વાત કરવી છે. જીવનમાં ગમે તેવા પ્રશ્નો થાય ત્યારે દુઃખ ન લાગે, ગમે તેવી ઝંઝાવાતો આવે છતાં પણ ક્યારેય વ્યથિત ન થવાય, એવી વાતોને આજે કરવી છે. એ ભગવાન સ્વામિનારાયણ, ભગવાન રામ, ભગવાન શ્રી કૃષ્ણ, સર્વ દેવતાઓ, સર્વ અવતારો, સર્વ સંતો, મહાન પુરુષોના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવી છે. એકવાર રાજસ્થાનની અંદર એક નાનકડા ગામમાં એક ગરીબ છોકરો રહેતો હતો. એના બાપુજી મૃત્યુ પામી ગયા. વિધવા માતા બિચારા રેરાકથી હતી. એ જ ગામના એક ભાઈ બોમ્બે રહેતા હતા, બોમ્બે કંઈક ધંધો કરતા હતા. શેઠ દિવાળી પર ગામડે આવ્યા એટલે માતાએ રિક્વેસ્ટ કરી કે મારા દીકરાને ભેગો બોમ્બે લઈ જાઓ તો ગોઠવાઈ જાય. આપણા ગુજરાતી લોકોની એક સારી વિશેષતા છે, આપણા લોકો એકાદા સેટ થાય તો બીજાને સેટ કરે છે. આ કરજો. કાઠિયાવાડમાં તાજપરમાંથી કે બીજા ગામમાંથી કે વલભીપુરમાંથી કે આપણે બોટાદમાંથી કે અમરેલીમાંથી એકાદ જિલ્લામાંથી એકાદા આવે તો બીજાને ખેંચવા જ જોઈએ, આગળ વધારવા જ જોઈએ. કોઈ આપણાથી તેડી લાવીએ એને સુરત અને પછી આપણે નબળા પડી જ ના જઈએ, એમાં શું બીક રાખવાની? આવડું મોટું વિશ્વ છે, ક્યાં સ્પર્ધા છે? ઉત્તરાયણના દિવસે હું જોડી માગવા નીકળ્યો. સંતો જોડી માગવા નીકળતા હોય એમાં જોડી માગતા હતા. એક છોકરો પતંગ નહોતો ચગાવતો. ઉત્તરાયણ તો પતંગ ચગાવવાની કાઠિયાવાડમાં ચગાવે પણ માપે. અમારે પતંગ ના કાપે, સીધા પતંગ વાળાને જ કાપે. પતંગ ઓછા કાપે. સુરતી લોકો તો વધારે છે, પતંગ કાપવામાં હોશિયાર છે. એટલે પેલો છોકરો પતંગ નહોતો ચગાવતો. એટલે બધું આવડતું નથી. મને કે ના આવડે છે, હું ચગાવતો કેમ નથી? મને કે હું ચગાવું અને કોક બીજાનો ચગીને મારો કાપી નાખે એ મને બિલકુલ ના ગમે. કેમ? મને કે મારે એકલાનો ચગવો જોઈએ તો જ હું ચગાવું. તો બધું દિવાળીએ ચગાવ છે, દિવાળીએ તો તારે એકલાનો ચગશે. ઉત્તરાયણે પતંગ લઈને બેઠો હતો ને પાછો રાહ જોતો તો કે મેં કહ્યું તારું ધાબુ ખાલી થશે પણ ઉપરથી આકાશ થોડું ખાલી થશે. મને કે આપણે ખાલી થાય એટલે ચગાવું. ધાબુ ખાલી થાય, આકાશ થોડું ખાલી થાય, કોકનો ચગતો જ હોય. પછી મેં એને બેહાડ્યો. આનું મારાનું કાઉન્સેલિંગ કરવા જેવું છે, કારણ કે જિંદગીમાં એ આવો જ રહેશે. મેં કીધું પતંગ આપણો એકલાનો ચગે એમાં મજા નથી, બધાના ચગતા હોય ને એમાં આપણો ચગે એને મજા કહેવાય, એને ઉત્તરાયણ કહેવાય. પણ કે સ્વામી પછી કોઈ કાપી નાખે છે. જો દીકરા કપાઈ જાય તો પતંગ કપાઈ જાય, ફિરકી તો છે ને, બીજો ચગાવવાનો, હિંમત નહીં હારવાની. અને મેં દોરો પૂરો થઈ જાય તો આપણા ધાબા પરથી કોકની ઝૂલ ના જતી હોય, ખેંચી લેવાની, એમાંથી પાછું ચગાવવાનું. બધાના પતંગ ચગે એમાં તમારો ચગે, એને ઉત્તરાયણ કહેવાય. બધાના ધંધા ચાલે એમાં તમારો ચાલે, એને ધંધો કર્યો કહેવાય. બધાના ધંધા બંધ થાય તમારો ચાલે, બધાના ચાલવા જોઈએ. જો રોડ પર ગાડીઓ વધારે હશે તો એક્સિડન્ટ ઓછા થશે, અને રોડ પર ગાડીઓ ઓછી હશે ને ફૂલ સ્પીડમાં જતી હશે ને તો એક્સિડન્ટ જાજા થશે. તમે અહીંથી અમદાવાદ ગાડી લઈને જાઓ, એમાં સુરતથી અમદાવાદ સુધી એક પણ ગાડી સામે ન મળે અને એક પણ ગાડી ઓવરટેક ન કરે તો ચલાવવાની મજા આવે કે ઝોલા આવવાની સંભાવના વધે? બોલો બધા જ ચલાવનારા.
તમે સુરતથી અમદાવાદ ગાડી લઈને જતા હોય, એમાં ગાડી સામી મળે અને ઓવરટેક ન કરે, કોઈ ગાડી આવે નહીં, કોઈ ગાડી પાછળથી જાય, મજા ના આવે, કંટાળી જાઓ તમે લોંગ ડ્રાઈવમાં. ગાડી સામે આવે તમને જાગતા રાખે, કોક આગળ નીકળે તમને જાગતા રાખે. મિત્રો, ખાલી રોડ પર નહીં, જિંદગીમાં પણ કોક હામા થાય એ જાગતા રાખે.